ધંધુકા તાલુકાના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં થશે વધારો. મુખ્યમંત્રીએ સુદૃઢ આરોગ્ય સુવિધા, રોડ રસ્તાના નિર્માણ તેમજ શહેરી વિકાસ સહિત વિવિધ પ્રકલ્પોના કર્યા ખાતમુહૂર્ત અને લોકાર્પણ. 100 બેડની હોસ્પિટલનું કરાયું અપગ્રેડેશન. ધંધુકા ખાતે પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ ધરાવતા વિરાસત સંગ્રહાલયને મુકાયું ખુલ્લું. મુખ્યમંત્રીએ કહ્યું, લોક સંસ્કૃતિની જાળવણી કરતું કેન્દ્ર યુવા પેઢી માટે બનશે ચેતનાનું કેન્દ્ર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નાઇજીરિયા પોતાના સર્વોચ્ચ પુરસ્કારથી કરશે સન્માનિત. વિદેશી મહાનુભાવોમાં માત્ર મહારાણી એલિઝાબેથને આ ગૌરવ પ્રાપ્ત. અત્યાર સુધી 15 દેશો પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી કરી ચૂક્યા છે સન્માનિત. ભારત અને નાઇજીરિયાના સંબંધો નવી ઊંચાઈએ. બંને દેશો પરસ્પર આર્થિક સહયોગ તેમજ સાંસ્કૃતિક આદાન પ્રદાન વધારવા માટે થયા સંમત. નાઇજીરિયાના પ્રવાસ દરમિયાન અબુજામાં પીએમ મોદીનું ઉષ્માસભર સ્વાગત. આમ આદમી પાર્ટીને મોટો ફટકો. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે પદ અને પક્ષમાંથી આપ્યું રાજીનામું. પક્ષને અનુલક્ષીને લખેલ ચિઠ્ઠીમાં યમુનાની સ્વચ્છતા અને શીશ મહેલ વિવાદ જેવા મુદ્દે દર્શાવી નારાજગી. ઝારખંડ ચૂંટણી માટે દિગ્ગજ નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપ તરફથી જેપી નડ્ડાએ ઓબીસી અનામત, ઘૂસણખોરી અને ખનન કૌભાંડ મામલે વિપક્ષ ઉપર સાધ્યું નિશાન. તો મહારાષ્ટ્રમાં કોંગ્રેસી નેતાઓ મેદાનમાં. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના મણિપુર હિંસા મામલે પ્રહાર, તો પ્રિયંકા ગાંધીએ પણ ગજવી જનસભા. દેશની સેનાની તાકાતમાં થયો વધારો. ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ. 1500 કિલોમીટરથી વધારે અંતરથી હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે આ મિસાઇલ. સંરક્ષણ મંત્રીએ ગણાવી ઐતિહાસિક સિદ્ધિ. પ્રતિબંધો લાગુ કરાયા હોવા છતાં પણ દેશના પાટનગર દિલ્હીના વાયુ પ્રદૂષણમાં સતત ત્રીજા દિવસે પણ કોઈ રાહત નહીં. 6 સ્થળોને છોડીને તમામ જગ્યાએ AQI 400 ને પાર. બવાનામાં વાયુ પ્રદૂષણનું સ્તર સૌથી ખરાબ AQI 470 પર પહોંચ્યો. રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત. અમદાવાદ અને અમરેલી સહિત 11 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીની નીચે પહોંચ્યો. 16 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર.